દાહોદ એલસીબી પોલીસે લીમખેડાના વાવ અને પીપલોદ વિસ્તારના વણભેલા ચોકડી ખાતેથી વિદેશી દારૂ ઝડપી પડ્યો છે। આ તારીખ 10/9/2025 બુધવારના રોજ બપોરે 12 કલાકે એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર બે અલગ અલગ સ્થળ પરથી દાહોદ એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો। જો કે કહી શકાય કે કુલ 15,63,214 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી પડ્યો હતો, જેમાં એલસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામિતી સહિત પોલીસ સ્ટાફ જ્યારે લીમખેડા ડિવિઝન વિસ્તારમાં સરકારી વાહનમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા પિકઅપ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। તેમજ એલસીબી પોલીસ સ્ટેશનની અન્ય ટીમ જેઓ કે પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન વણભેલા ચોકડી ઉપર જતા એક રસ્તાની સાઈડમાં દારૂ ભરેલી એક 4 વ્હીલર ગાડી ઉતરી ગઈ હતી, જે ગાડીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। જો કે લીમખેડા વિસ્તારમાંથી પોલીસે કુલ 4,84,860 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 9,84,860 રૂપિયાનો મુદ્દામાલ તેમજ પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 78,335 રૂપિયાનો 354 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 5,78,354 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમ લીમખેડા વિસ્તારના વાવ ગામેથી તેમજ પીપલોદ વિસ્તારના વણભેલા ચોકડી ખાતેથી પોલીસે પિકઅપ ગાડીમાં અને 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને કુલ 15,63,214 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।